ડી અને સી એક ધંધામાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. કુલ નફાના 5% દાનમાં જાય છે અને ડી નો નફો આટલો હોય તો કુલ નફો કેટલો હશે? હવે હું તમને શું કહું છું કે આ ડી છે, સી છે અને અહીંયા છે દાન. હા ને, ટોટલ કેટલા છે આપણી દુનિયા પ્રમાણે? 100 રૂપિયાનો. માનો કે આ પેઢીએ નફો કર્યો તો સૌથી પહેલા 5 રૂપિયા દાન આપી દઈશું. હવે આ બે પાસે કેટલા રૂપિયા વધે? 95. એના એ ભાગ પાડશે. કેવો ભાગ પાડશે? 3 અને 2 એટલે 5 ને 5 એ 95 તો એકે કેટલા થાય? 19. તો ડી ના ભાગમાં કેટલા આવે? 57 અને આના ભાગમાં કેટલા આવે? 38. જો એને કેવી કેવી હળિયું કરી તમને ખબર પડે. જનરલી સી ને ડી હોય, અહીંયા એને ડી ને સી આપ્યો છે. બરાબર ને? ચલો, તો ડી સી અને દાન થઈ ગયું. હવે એને શું કીધું છે? ડી નો નફો 969 છે તો કુલ નફો કેટલો થઈ ગયો? નહીં, આના કરતા આ કેટલા ગણું છે? તો કે 7 ને કેટલાય ગુણીએ તો 9 આવે 7. આના કરતા 17 ગણું છે તો અહીંયા 17 ગણો નફો થાય. એલા સમજાણું ને? 17 ગણું. બાકી બાહુબલી જેને ફાવતો હોય એને તો કોઈ વાંધો જ નથી. 57 ને 49 અને 5 એકા 5. આ બાહુબલી થઈ ગયો. બાકી છેલ્લા આંકડાથી એ થાય. આપણા કરતા એની દુનિયા 17 ગણી છે. અહીંયા 100 છે તો અહીંયા 1700 આવે. તો કુલ નફો કેટલો હશે બાળકો? 1700. ઓપ્શન સી તમારો છે. કે ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય છે અને ડી નો હિસ્સો 969 હોય તો કુલ નફો કેટલો હશે? 2-3 અલગ અલગ રીતે આ પ્રશ્ન ગણી શકો. રાઈટ, હું આને 2 રીતે તમને અત્યારે સમજાવું છું કે કુલ 100% જે નફો છે, 100% નફામાંથી શું કરે છે તો કે 5% દાનમાં જાય છે. તો 5% એ લોકો શું કરે છે? દાન કરે છે. અને બાકીનું કેટલું? 95% ની વહેંચણી કરવાની છે. હવે આ 95% ની વહેંચણી કેવી રીતે કરવાની છે તો કે 3:2 ના ગુણોત્તરમાં. એટલે કે 3 ગુણોત્તર આના, 2 ગુણોત્તર આના. એટલે આપણે અહીં કહી શકીએ કે કુલ 5 ગુણોત્તર થયા. 5 ગુણોત્તરની વેલ્યુ 95% છે તો દરેકને 2 ના ભાગે કેટલા કેટલા આવે? તો 19 5 95. 3:2 ના ગુણોત્તરમાં તમે આ ટકાને વેચો તો 19 57 આ થશે અને 19 38 આના થશે. બે વ્યક્તિને આને 57% મળશે, આને 38% મળશે અને 5% તમે દાનમાં આપો છો. હવે 83 મુકાશે. કેવી રીતે? ડી નો હિસ્સો 969 છે તો ડી ને કેટલા મળે છે? 3 ગુણોત્તર એટલે કે 57%. તો તમે 83 મૂકો કે ભાઈ 57% એ 969 હોય 969 તો કુલ નફો પૂછ્યો છે એટલે કે 100% ની વેલ્યુ કેટલી થાય? સાદુરૂપ આપો. 100 ગુણ્યા 969 ભાગ્યા 57%. અહીંયા ડાયરેક્ટ મને 57 ના ઘડિયામાં કેટલે આવે છે એ કદાચ નથી દેખાતું. 17 5 85 17 છેદ ઉડે છે તો જવાબ આવે છે 1700. પણ આ તો હું આ ડાયરેક્ટ મને દેખાણું એટલે ના દેખાણું હોય તો આના ભાગ પાડવા પડે. 19 57 3 છેદ ઉડાડો તો અહીંયા ઉડશે 3 3 9 3 2 6 3 3 9. 19 છેદ ઉડાડો તો અહીંયા 19 એકા 19 અને 19 સત્તા 133. 17 ગુણ્યા 100 તો તમારો જવાબ આવશે 1700. 1700 ઇઝ ધ કરેક્ટ આન્સર. આ જ દાખલો ઊંધો બી જઈ શકાય, ઊંધી ગણતરી પણ કરી શકાય.